Present perfect. Friends, today let's master present perfect in just 2 minutes. પ્રેઝન્ટ પરફેક્ટ મીન્સ એને ગુજરાતીમાં સમજીએ તો રિસન્ટલીમાં કોઈ પણ એક્શન પતી ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, એનું ફીલ અનુભવીએ અને એની ઇફેક્ટ સ્ટીલ પ્રેઝન્ટ ટાઈમ એટલે કે હાલમાં છે. વર્ક ઇઝ ડન, રિઝલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એનો ફોર્મ્યુલા સિમ્પલ અને પાવરફુલ છે. મીન્સ એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ હેઝ અને હેવની સાથે વર્બની થર્ડ ફોર્મ યુઝ કરવામાં આવે છે. મીન્સ ફ્રેન્ડ્સ આઈ, વી, યુ, ધે કે પ્લુરલ નેમ હોય તો હેવ પ્લસ વર્બની થર્ડ ફોર્મ આવશે અને હી, શી, ઇટ સિંગ્યુલર નેમ હોય તો હેઝ પ્લસ વર્બની થર્ડ ફોર્મ આવશે. સો નાઉ ફ્રેન્ડ્સ લેટ્સ સી ડેલી લાઈફ એક્ઝામ્પલ કે મેં મારું કામ પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. She has finished house chores. He has changed his job. We have learnt present perfect today. They have started new business. I have improved my fluency. Seema has brought new mobile. And she hasn't me called yet. જ્યારે પણ ફ્રેન્ડ્સ રિસન્ટલીમાં કોઈ એક્શન પતી ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, વેન યુ ટોકડ અબાઉટ એક્સપિરિયન્સ, રિઝલ્ટ, કંઈ પણ વિચાર્યા વગર ડોન્ટ થિંક ટુ મચ, જસ્ટ યુઝ હેઝ અને હેવની સાથે વર્બની થર્ડ ફોર્મ. સિમ્પલ ઇંગ્લિશ પ્લસ ફિઝિકલ સ્પીકિંગ પ્રેક્ટિસ ઇઝ ઇક્વલ ટુ કોન્ફિડન્ટ ફ્લુઅન્સી. સો ફ્રોમ ટુડે ટ્રાન્સલેશન વગર સ્ટોપ ટ્રાન્સલેટિંગ from Gujarati. If you think in English and your mouth will respond at the same time and speak, your fluency will come naturally. Friends, if this short is helpful to you and clear your present perfect concept, like, share and follow me for daily spoken English practice.